ભૂમિકા રૂપ અંગત વાત કરું તો 1966માં મેં MA કર્યું. ત્યાર પછી કોઈ રજીસ્ટ્રેશન મેં નહોતું કરાવ્યું. રાહ જોઈ છેક 1975માં સુરેશ જોશી પાસે મેં નામ નોંધાવ્યું. કાવ્ય વિવેચનની કેટલીક સમસ્યાઓ, એટલે મને થયું કે આપણે ત્યાં સર્જક અને વિવેચકની એક પરંપરા છે અને એ પરંપરામાં સુરેશ જોશી પણ આવી જાય. ત્યાર પછી પણ કેટલાક તે મિત્રો આવે, પણ મેં નક્કી કર્યું કે મારે એમની પાસે કામ કરવું છે. આમ તો એ થોડાક ઉન્નત ભ્રુ ગણાય, તો ઉન્નત ભ્રુ હોવા છતાંય એમની સાથે આપણે પાનું પાડીએ ત્યારે શું થશે એ કુતૂહલ રહે. એટલે લગભગ 10 વર્ષ મેં પૂર્વ તૈયારીમાં ગાળ્યા. એટલે આજે એક વલણ એવું પણ છે કે MA થયા અને તરત જ MPhil કરીએ અને MPhil પૂરું થાય એટલે તરત જ આપણે PhD માટે નોંધાવી દઈએ. પણ એ વાત મંજૂર નથી. કેટલાક સાવ વિચિત્ર કહેવાય એવા માણસોને પણ મેં સાંભળ્યા, વાંચ્યા. તમને બધાને જેનો બહુ પરિચય છે તે અખાએ શું કહેલું કે ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મનમાં ગયો. તો આ મણિયાર જે ગુરુ છે એને આપણે બાજુ પર મૂકીને તું તારો ગુરુ થા એવી એક ભૂમિકા આપણે સ્વીકારીએ તો કદાચ આપણને વધારે અનુકૂળ રહે. એટલે સૌથી પહેલા આપણી અભરાઈ પર કે આપણા ટેબલ પર શું હોવું જોઈએ? સૌથી પહેલા આપણી પાસે 2 કોર્સ હોવા જોઈએ. એક ગુજરાત વિદ્યાપીઠનો જોડણી કોર્સ અને બીજો ઓક્સફર્ડ ડિક્શનરીનો અંગ્રેજીનો કોર્સ. અંગ્રેજી ગુજરાતી પણ છે, પણ આપણે પણ રાખી શકીએ. હવે કોઈને પ્રશ્ન થાય કે જોડણી કોર્સની શી જરૂર છે? પણ મને હંમેશા પ્રશ્ન થાય કે આપણી સામે જે કોઈ શબ્દ આવે એ શબ્દ એનો અર્થ આપણને ખબર છે ખરી? એટલે મેં મનમાં વિચાર્યું કે ચાલો આપણે ઘર રંગીએ છીએ ત્યારે રંગ રોગાન શબ્દ વાપરીએ છીએ. રંગ તો બરાબર, પણ રોગાન શું છે? મેં મારા બધા વિદ્યાર્થીઓને પૂછ્યું કે આ રોગાન શું છે? વિદ્યાર્થીઓએ કહ્યું કે આ રોગાન અમને ખબર નથી, અમે રંગ રોગાન શબ્દ તો વાપર્યા જ કરીએ છીએ. એટલે મેં કહ્યું કે ઘર રંગતી વખતે લાપી જે ભરવામાં આવે છે એ લાપીને રોગાન તરીકે ઓળખાવવામાં આવે છે. એટલે આ રીતે એક પછી એક શબ્દ જે આપણને નવા લાગે. કેટલીક વખત શું થાય છે કે આપણને એમ લાગે છે કે આ શબ્દ તો આપણને ખબર જ છે, પણ એનો અર્થ ક્યારેક આપણને નથી પણ ખબર હોતી. તો એ રીતે પછી બીજી એક મહત્વની વાત એ કરવાની કે ધારો કે આપણી પાસે 2 શબ્દ આવ્યા
એક શબ્દ આવ્યો ક્રિયા અને બીજો શબ્દ આવ્યો કૃષ્ણ. જોડણી કોષમાં આ ક્યાં છે એ શોધો. અને જો જોડણી કોષ શોધતા શોધતા આપણે ભૂલ કરવા બેસીએ અને ક્રિયાની જોડે જ પેલો કૃષ્ણ શોધવા જઈએ તો નહીં મળે. કારણ આપણે વિચારવું પડે, કૃષ્ણ શોધીને જોવું પડે કે કૃષ્ણ ક્યાંની આજુબાજુ મૂકેલો હતો. એટલે આ આપણે કરવું પડે. પછી એક વખત મને આમ જ કુતૂહલ થયું. અમારા 50-60 MA વિદ્યાર્થીઓ હતા. એ વિદ્યાર્થીઓને મેં પૂછ્યું કે તમને કદાચ અપમાન પણ લાગે, પણ મારી એક વિનંતી માનો, તમારી નોટમાં તમે આપણી ભાષાના મૂળાક્ષર જે છે એ લખી આપો. એટલે કે કક્કો આ લખી આપો. તમારામાંથી એક પણ જો વિદ્યાર્થી સાચો જવાબ આપે તો મારે તમને બધાને આઈસ્ક્રીમ ખવડાવવો. કોના સદભાગ્યે તો ખબર નથી, પણ એક પણ વિદ્યાર્થી સાચો જવાબ આપી ન શક્યો. એનું કારણ શું હતું? આપણે ફરી શબ્દ ઓળખીએ, મૂળાક્ષર. ક્ષ આપણો કક્કો ખોટો છે. આપણને નાનપણથી ભણાવવામાં આવ્યું કે ક્ષ અને જ્ઞ એ આપણા મૂળાક્ષર છે, એટલે દેશી હિસાબમાં એ આવે જ. પણ ક્ષ અને જ્ઞ એ જો આવતા હોય તો મ્ય કેમ ના આવે, ન્ય કેમ ના આવે, પ્ર કેમ ના આવે? આ બધા પ્રશ્નો થાય. એટલે થાય કે આ જે ક્ષ અને જ્ઞ એ મૂળાક્ષર નથી. એટલે આપણે સમજવું પડે કે આ મૂળાક્ષર છે અને આ જોડાક્ષર છે, અને એ રીતે આપણે જોઈએ. બીજી એક વિશિષ્ટતા આપણી ભાષાની અને સંસ્કૃતમાંથી ઉતરી આવેલી કેટલીક ભાષાઓની, બધીની નહીં, આપણે હંમેશા જે લખ્યું છે એ જ પ્રમાણે ઉચ્ચાર કરીએ છીએ. અને એવી જે પ્રથા એ દુનિયાની બહુ ઓછી ભાષાઓમાં જોવા મળશે. એટલે બહુ પ્રખ્યાત એવો ભાષા વિજ્ઞાની સોસ્યુર એ સંસ્કૃતની આ વિશિષ્ટતા જોઈને છક થઈ ગયો કે આવું આ સંસ્કૃતમાં જ છે, આપણે ત્યાં નથી. એટલે તમે પીયુટી પુટ પણ બીયુટી બટ કેમ, બીયુટી બુટ પણ કેમ ન થાય? પણ નથી થતું, એ હકીકત છે. એટલે સંસ્કૃતની જે વિશિષ્ટતા બંગાળીમાં નથી. આપણે પદ્મ બોલીશું અને બંગાળીઓ આવો સારો શબ્દ એને પોદ્દો કહેશે. એટલે પ નહીં પો, અને મ નહીં પણ દો, દ ને દ જોડવાનું. તો આવી એક જે ભૂમિકા છે એ ભૂમિકામાંથી આપણે બહાર નીકળવું જોઈએ. એટલે બે મિત્રો બેઠા હોય અને બે મિત્રોએ જરા એકબીજાને તાવી જોવાના કે ચાલ આ શબ્દ છે, કોણ વહેલો જોડણી કોષમાં જોઈ આપે છે. એટલે તરત જ આપણને ખબર પડશે કે આપણને તે ક્રમ આવડે છે કે નથી આવડતો, અને કેટલું જલ્દી આવડે છે એ આપણને ખબર પડશે. હવે ત્યાર પછી આપણી પાસે શું હોવું જોઈએ? આપણે ગુજરાતી ભાષા અને સાહિત્યના વિદ્યાર્થી, એટલે આપણી પાસે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ હોવો જોઈએ. એ ઇતિહાસના અનેક પ્રકારો હશે, જુદી જુદી કલમે લખાયેલા હશે, પણ આપણી પાસે જેને
આપણે પ્રમાણભૂત કહીએ એવા થોડાક ઇતિહાસ આપણી અભરાઈ પર, આપણા ટેબલ પર હોવા જોઈએ. એટલે પરિષદે જે 3 કોષ બહાર પાડ્યા, એ 3 કોષ ધીરુભાઈ ઠાકરનો સાહિત્યના ઇતિહાસની વિકાસ રેખા, અનંતરાય રાવરના પુસ્તક, આ બધું જ આપણી સામે હોવું જોઈએ, જેથી આપણને ખ્યાલ આવે કે આ શું છે. ત્યાર પછી આપણે જે ભાષા બોલીએ છીએ એ ભાષાનો કેટલો પરિચય છે. એટલે આપણી પાસે જયંત કોઠારીનું ભાષા પરિચય એ પુસ્તક આપણી પાસે હોવું જોઈએ. અને આ પ્રકારે આપણે એક બધા સાધન સામગ્રીથી આપણે સજ્જ થઈએ અને આપણે આગળ ચાલીએ. હવે બીજો પ્રશ્ન થાય કે આપણા મનમાં સ્પષ્ટતાઓ કેટલી છે. દાખલા તરીકે આપણે થોમસ એડિસનનું નામ સાંભળ્યું, આપણે જેમ્સ વોટનું નામ સાંભળ્યું, આપણે એલેક્ઝાન્ડર બેલનું નામ સાંભળ્યું, અને પેલો નવો વિદ્યાર્થી હોય એને થાય આ બધા વિજ્ઞાનીઓ હતા, એટલે આપણો શિક્ષક આપણો કાન પકડે, આ બધા વિજ્ઞાની ના કહેવાય, ન્યૂટન વિજ્ઞાની કહેવાય, આઇન્સ્ટાઈન વિજ્ઞાની કહેવાય, નાર્લિકર વિજ્ઞાની કહેવાય, જગદીશચંદ્ર બોઝ વિજ્ઞાની કહેવાય. પણ આ જે શોધકો છે એ લોકોએ મહત્વની શોધો કરી, એ બધી માથા પર, એને કારણે આપણી જીવન પદ્ધતિઓ સુધરી, એ પણ કબૂલ, પણ એ વિજ્ઞાની નથી. એટલે આપણે તે આ સમજવું જોઈએ. અને સાથે સાથે આપણે જ્યારે વિજ્ઞાની શબ્દ વાપરીએ છીએ ત્યારે આપણે બીજો એક શબ્દ પણ સાંભળવો જોઈએ, વૈજ્ઞાનિક. અંગ્રેજીમાં સાયન્ટિસ્ટ શબ્દ છે અને બીજો શબ્દ છે સાયન્ટિફિક. તો સાયન્ટિફિક એટલે વૈજ્ઞાનિક અને સાયન્ટિસ્ટ એટલે વિજ્ઞાની. એટલે આ ભૂલ આપણે ભવિષ્યમાં પણ ન કરીએ, એ ધ્યાનમાં રાખવાનું. હવે પ્રશ્ન થયો બીજો કે આપણે સંશોધન શાને માટે કરવા માંગીએ છીએ? પગાર વધારા માટે, હોદ્દા માટે, ડિગ્રી માટે, શાને માટે? એટલે જે સાચો વિદ્યાર્થી હોય એ વિદ્યાર્થી એમ કે ડિગ્રી એ તો ગૌણ છે, પગાર વધારો એ પણ ગૌણ છે, મારે જ્ઞાન જોઈએ છે. તો જે જ્ઞાન છે એ જ્ઞાનને માટે હું આ બધું તે કામ કરી રહ્યો છું, અને એને કારણે તે મારે જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવા સિવાય બીજું કશું જ કામ મારે નથી. એટલે આપણી આગળ પ્રશ્ન આવ્યો કે આપણે જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવા માંગીએ છીએ. હવે ત્યાં પ્રશ્ન આવે કે જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવા માટે આપણે એકલા બસ છીએ? ક્યાંક એવો નિયમ હશે કે 10 વર્ષ જો તમે અનુસ્નાતક વર્ગમાં ભણાવ્યું હોય તો તમે જાતે સંશોધન કરી શકો, એ જુદી વાત છે. પણ મોટે ભાગે આપણે માર્ગદર્શક શોધીએ છીએ, અને એ માર્ગદર્શક આપણે કેવો શોધવો પડે? કોઈના નામથી આપણે દોરવાતા નથી.
પણ આપણે કયા પ્રકારનું સંશોધન કરવા માંગીએ છીએ એની વાત આપણે કરવી પડે. એટલે હું જ્યારે માર્ગદર્શક બન્યો અને પ્રમાણપત્ર આપ્યું ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ આવ્યા અને મને કહે કે મારે સંશોધન કરવું છે, તમારા હાથ નીચે. મેં કહું તમને શામાં રસ છે? એટલે કે અમને ગઝલમાં રસ છે. મેં કહું હું તમને 2 હાથ જોડું છું, ગઝલ મારો વિષય નથી અને મારા કરતા કદાચ તમે વધારે જ્ઞાન ધરાવતા હો એટલે ગઝલ છોડી દો, કોઈ બીજા પાસે જાઓ. કોઈ બીજા વિદ્યાર્થીએ કહ્યું કે મારે લોક સાહિત્ય પર કરવું છે. એટલે મેં કહું કે જો વડોદરા જેવા શહેરમાં લોક સાહિત્ય ના ચાલે. તમારે લોક સાહિત્યમાં જો કામ કરવું હોય તો તમારે રાજકોટ જવું પડે, તમારે ભુજ જવું પડે. વડોદરામાં લોક સાહિત્યની વાત કરી જ ન શકાય. એટલે મને કે કેમ ન થાય? મેં કહું ના થાય એટલે ના થાય. અને એ જે લોક સાહિત્ય છે એ લોક સાહિત્ય એ મારો વિષય નથી. એટલે તમને જે અનુકૂળ લાગે અને જે તમને સ્વીકારે તેની પાસે જાઓ, મારી પાસે નહીં. એટલે આ એક નિષ્ઠા, આ પ્રામાણિકતા માર્ગદર્શક પાસે હોવી જોઈએ. એટલે આપણને પ્રશ્ન થાય કે હવે આપણે આ જે વિષય આપણે પસંદ કર્યો એ વિષયમાં આપણે સંશોધન કરવું છે. એટલે એક બાજુ આપણે માર્ગદર્શકની શોધ ચલાવીએ છીએ અને બીજી બાજુ આપણે આપણો જે વિષય છે એ વિષયમાં શું શું કરી શકાય એની શોધ ચલાવીએ છીએ. અને એ જે શોધ છે એ શોધ કરવા માટે આપણે પુસ્તકોની એક યાદી, ગ્રંથ સૂચિ તૈયાર કરીએ કે આ વિષયમાં આટલા પુસ્તકો તે મળે છે અથવા તો મેળવી શકાય. અને એ જે સૂચિ બનાવ્યા પછી કોઈ તમે નિષ્ણાતને બતાવી પણ શકો કે મેં આ સૂચિ બનાવી છે, હવે એમાં સુધારા વધારા કરવા એ જરા તમે સૂચવો તો હું આગળ કામ ચલું. એટલે બનાવી આ જે સૂચિ બનાવી એ સૂચિમાં થોડી આપણે વૈજ્ઞાનિકતા રાખીએ. વૈજ્ઞાનિકતા એટલે શું કે આપણે ઐતિહાસિક ક્રમમાં એ બધું ગોઠવીએ અને ઐતિહાસિક ક્રમમાં ગોઠવીશું એટલે આપણને ખ્યાલ આવશે કે આ જે વિષય છે એ વિષયમાં જેટલા સંશોધન થયા એની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ. એ ઉત્ક્રાંતિ વિના આપણને આ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ સમજાશે નહીં. ત્યાર પછી આપણે બીજો એક પ્રશ્ન વિચારીએ કે આપણી જોડણીની એક વાક્યતા હોવી જોઈએ. ઘડીકમાં આ જોડણી, ઘડીકમાં આ જોડણી એ ના ચાલે. એટલે એ એક વાક્યતા એ હોવી અનિવાર્ય છે. ત્યાર પછી આપણી જે લખાવટ છે એટલે આપણી શૈલી, એ શૈલી કયા પ્રકારની હોવી જોઈએ. હવે તમે ઘણું બધું ગુજરાતી વાંચ્યું છે, ગુજરાતી ઇતિહાસ, ગુજરાતી વિવેચન, એમાં 2 માણસોના નામ આગળ તમે અટકો. એક નર્મદ. એટલે આપણે જ્યારે નર્મદનું વાંચીએ છીએ ત્યારે આપણે કહીશું કે નર્મદ આવો હતો. દલપતરામ વાંચીએ ત્યારે શું કરીએ છીએ કે દલપતરામ આવા હતા. આવો ભેદ શા માટે? કારણ શું? નર્મદ 3 અક્ષરનું નામ છે એટલે
તો નર્મદા શંકરે નામ છે, પણ આપણને એક પહેલેથી એક પરંપરા અથવા તો એક રૂઢિ ચાલી આવી કે નર્મદને આપણે ટૂંકારી શકીએ, પણ આપણે એ રીતે ટૂંકારી ન શકીએ. આપણા સંશોધનમાં આપણે તે આ રીતે સામી વ્યક્તિને માન આપતા શીખવું જોઈએ. બીજું, આપણે ક્યારેક એવું પણ વાંચીએ છીએ કે ઉમાશંકર આવું કહેતા હતા, વૈજ્ઞાનિક પદ્ધતિમાં આ ના ચાલે. ઉમાશંકર જોશી આવું કહેતા હતા, એવું બોલવું પડે. મુનશી આમ કહેતા હતા એમ ના ચાલે, કમા મુનશી આમ કહેતા હતા એવું બોલવું પડે. અને એ જ્યારે કરીએ ત્યારે જ આપણને ખ્યાલ આવે કે આપણે એક સાચી દિશામાં ગતિ કરી રહ્યા છીએ. એટલે આ એક પદ્ધતિ આપણા વિવેચનમાં હોવી જોઈએ. હવે ત્યાર પછી એક જરા જુદા પ્રકારની પ્રામાણિકતા આપણે રાખવાની. ધારો કે મેં પ્રુસ્ટ, માર્શલ પ્રુસ્ટ મેં નથી વાંચ્યા, અને હું કોઈ લેખ લખતો હોઉં અને એમાં એવું લખું કે માર્શલ પ્રુસ્ટે આ પ્રકારના પરિમાણ તે એના નવલકથામાં ઉપજાવ્યા છે, એનો અર્થ શું થયો કે હું માર્શલ પ્રુસ્ટમાંથી પસાર થયો છું. આનો અર્થ એવો થયો, પણ હું પસાર થયો જ નથી. હવે જો હું પસાર થયો ન હોઉં અને મારે આ વાત કરવી હોય, એની શૈલીની કોઈ વિશિષ્ટતા નહીં, તો મારે એવું લખવું પડે કે ફલાણા ફલાણા વિવેચક એવું માને છે કે માર્શલ પ્રુસ્ટની શૈલી આ પ્રકારની છે. એટલે હું માર્શલ પ્રુસ્ટ વાંચીને બેઠો છું એમ માનીને મારી પીઠ થાબડી ના શકું. એટલે મારે આ પ્રકારે થોડી વાત જરા પ્રામાણિકતાથી આપણે કરતા શીખવી પડે. અને એટલું જ નહીં, પણ જ્યારે આપણે મેં વાત કરી કે ભાઈ ટી.એસ. એલિયટે માર્શલ પ્રુસ્ટની આ વાત કરી, ત્યારે કોઈ મને પૂછે ને કે ટી.એસ. એલિયટે ક્યાં કહ્યું, એટલે મારે મારા ગજવામાંથી ટી.એસ. એલિયટ કાઢીને મૂકવાનો નહોતો. મારે એક પુસ્તક, જે પુસ્તકમાં ટી.એસ. એલિયટે આવું કહ્યું હોય એ પુસ્તકનો સંદર્ભ આપવો પડે, પૃષ્ઠ સંખ્યા આપવી પડે, પ્રકાશક આપવો પડે, પ્રકાશનની સંવત આપવી પડે, આ બધું મારે આપવું પડે. આ જો ન હોય તો એનો અર્થ એ થયો કે આપણે શોધ નિબંધમાં જેટલી વૈજ્ઞાનિકતા, જેટલી શાસ્ત્રીયતા રાખવી જોઈતી હતી એટલી રાખી શક્યા નથી. એટલે આ એક બહુ સામાન્ય કહેવાય એ પ્રકારની થોડી વિગતો છે, પણ એ જે વિગતો મહત્વની છે, એ આપણે જોવું પડે. હવે ધારો કે મેં એક વિષય પસંદ કર્યો કે આધુનિક ગુજરાતી કવિતામાં પ્રતીક રચના, આવો વિષય મેં પસંદ કર્યો. હવે જ્યારે આવો વિષય પસંદ કરું ત્યારે મારી પાસે અપેક્ષા વિદ્યાર્થી શું રાખે, જે મને વાંચતો હોય તે, કે એક તો મને આધુનિક ગુજરાતી કવિતા એનો ખ્યાલ હોવો જોઈએ. પણ માત્ર આધુનિક ગુજરાતી કવિતાનો ખ્યાલ હોવો જોઈએ એ નહીં, પણ ગુજરાતી જે કવિતા, એ જે કવિતાનો જે વિકાસ થયો અને એમાં આધુનિકતા સુધી આપણે ક્યાં આવ્યા અને આધુનિકતાને કારણે એ કવિતામાં ક્યાં ક્યાં ફેરફારો થયા એનો પણ એક ખ્યાલ આપણી પાસે હોવો જોઈએ.
અને એ જો ખ્યાલ ના હોય તો પછી હું આધુનિક કવિતા એની વાત કેવી રીતે કરી શકું? બીજો પ્રશ્ન અહીં થાય કે આધુનિકતા કવિતા, એ કવિતાનું જે પ્રારંભ બિંદુ તે કયું? એટલે તરત જ આપણામાં રહેલો એક શિક્ષક બોલે કે જરા એ પણ મૂકો ને બાજુ પર, કે પશ્ચિમમાં આધુનિક કવિતા એનો આરંભ ક્યાંથી થયો. એટલે થોડો આપણને આઘાત લાગે, પણ 1857 એ 1857માં એક કાવ્ય સંગ્રહ આવ્યો, ફ્લાવર્સ ઓફ ઇવિલ. અને એ જે કાવ્ય સંગ્રહ બોધલેરનો, અને બોધલેરથી આધુનિક કે આ શિરીષભાઈ ને વિપુલભાઈ, મારો અવાજ સંભળાય છે? સંભળાય છે સર. હા, કદાચ નેટવર્ક નો પ્રોબ્લેમ હશે શિરીષભાઈ ને ત્યાં. હા, એવું શિરીષભાઈ રીજોઈન થયા. હવે એમનું માઇક એટલે આપણે કે આ વિવેચકો, આ કવિઓ પાસે જવું પડે અને એક બીજા બહુ મોટા પણ ઉપેક્ષિત એવા કવિ હરિશ્ચંદ્ર ભટ્ટ, અને હરિશ્ચંદ્ર ભટ્ટ પાસે પણ આપણે જવું પડે, કારણ કે એને 1942માં એવું કહ્યું હતું કે ગુજરાતે હજુ યુરોપના ઘણા બધા કવિઓનો, નવલકથાકારોનો આપણે પરિચય કરવો જોઈએ. એટલે આપણે એ દિશામાં આગળ વધીએ. હવે બીજો પ્રશ્ન થાય કે આ કવિતાની વાત તો આપણે કરીએ, પણ હવે આપણી આગળ પ્રશ્ન આવ્યો કે પ્રતીક, એટલે પ્રતીકની સમજ આપણી કેટલી છે, અને એ પ્રતીકની સમજ આપણે કેવી રીતે પામવી. અંગ્રેજીમાં જેને ગ્લોસરી કહે છે, એ ગ્લોસરીની મદદ લઈ શકાય. ગુજરાતી જે સાહિત્ય કોશ છે એના 3જા ભાગની મદદ લઈ શકાય અને પ્રતીકની વાત કરી શકાય. પણ સામાન્ય રીતે દુનિયાની કોઈ પણ સંસ્કૃતિ પ્રતીક વિનાની નથી. આપણે જ્યારે પૂજા કરવા બેસીએ છીએ ત્યારે 3 સોપારી મૂકીએ છીએ. તો 3 સોપારી એટલે શું? પાનમાં ખાવાની સોપારી, કે રિદ્ધિ સિદ્ધિ સાથેના ગણપતિ એની સોપારી? એટલે રિદ્ધિ સિદ્ધિ અને ગણેશ એને બદલે આપણે તે આ 3 સોપારી મૂકીએ. આપણે બોલીએ છીએ કે વસ્ત્રમ સમર્પયામી,
તો આ જે વસ્ત્ર છે એટલે માત્ર નાડું, એ નાડું એટલે વસ્ત્ર, એમ માનીને આપણે આગળ ચાલીએ છીએ. એટલે આપણે આ જે પ્રતીક છે એ પ્રતીકની આપણે વાત કરીએ. હવે એ પ્રતીકની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે બહુ જ જાણીતી એવી કોઈ કવિતા પાસે જઈ શકીએ. આપણી પાસે પ્રિયકાંતનું એક કાવ્ય છે ફોકલેન્ડ રોડને. હવે ત્યાં કેટલાકને પ્રશ્ન થાય કે કોઈએ મુંબઈ જોયું જ ના હોય, ફોકલેન્ડ રોડ જોયો ના હોય તો શું? એટલે મારે માહિતી આપવી પડે કે ફોકલેન્ડ રોડ ઉપર શું છે. અને ત્યાં આગળ કવિ કહે છે કે રે સૂર્યમાં માછલીઓ તર્યા કરે. હવે આપણે સૂર્યના શબ્દાર્થ જોઈએ, માછલીના શબ્દાર્થ જોઈએ, એનો અહીં કોઈ મેળ ખાતો નથી. એટલે એ મેળ જો ખાવો હોય તો આપણે શું કરવું પડે? એટલે આખી જે કવિતા છે એ કવિતાને પહેલી પંક્તિથી પહેલા શબ્દથી માંડીને છેલ્લા શબ્દ સુધી આપણે જઈએ અને આપણે તે નક્કી કરીએ કે કવિને અહીં અભિપ્રેત શું છે. એટલે માછલીનો પર્યાય એટલે કવિતામાં એ વેશ્યા છે. એટલે માછલી શબ્દ એનો શબ્દાર્થ જોડણી કોષમાં વેશ્યા ના હોય. એટલે આપણો જે સંદર્ભ છે એ સંદર્ભમાં જ માછલી એટલે કે વેશ્યા થાય, એ સિવાય ન થઈ શકે. એટલે આપણે એમ કરતા કરતા આગળ ચાલીએ અને ત્યારે આપણને સમજાય કે આ કવિતા કયા પ્રકારની છે. અને એની સાથે આપણે એક બીજી માછલી લઈ આવીએ, એ જ કવિની માછલી. ક્યાં નદી, ક્યાં સરોવર ને અબથી ક્યાં. આ જે કવિતા છે એ કવિતામાં પણ માછલીની વાત આવે છે. પણ એ જે માછલી છે એ માછલી કયા પ્રકારની છે? કવિએ 3 પદાર્થ વાપર્યા, નદી, સરોવર અને અબથી. ત્રણેયમાં પાણી, ત્રણેય પાણીમાં માછલી, પણ ત્રણેય પાણીના પ્રકાર જુદા છે. અને એમ કરતા કરતા આપણને કવિ શાની યાત્રા કરાવે છે? તો એ જે કવિ છે એ કવિ કઈ માછલી લઈ જાય છે, કઈ માછલી તરફ આપણને દોરી જાય છે? જીવતી માછલી નહીં, પણ પેલા ત્રીજા માળે જળકુંડી મૂકી છે અને એ જળકુંડીમાં પાણી છે. એ જળકુંડીમાં એ સૂરજનો પ્રકાશ પડે છે. એ જળકુંડીમાં પવન પણ વાય છે. હવે જુઓ કે આપણી જે પરંપરા છે એ પરંપરાએ તો એવું કહ્યું કે 5 મહાભૂત, એ 5 મહાભૂતથી આપણો દેહ બંધાય છે. અને જો આપણો દેહ આ 5 મહાભૂતથી બંધાતો હોય તો અહીં આગળ કવિએ 5 તત્વોને ભેગા કર્યા. એટલે માટલી એટલે પૃથ્વી તત્વ, સૂર્ય એટલે અગ્નિ તત્વ, જળ એ તત્વ છે, પવન પણ આવ્યો અને તેજ પણ આવ્યું. તો આમ 5 મહાભૂતો ભેગા કરી અને જે કવિ છે એ કવિ એને શું બતાવ્યું કે પેલું પાણીને કારણે, તેજને કારણે, પ્રતિબિંબને કારણે જે આભા ઊભી થઈ એ વાસ્તવિક નહીં, આભાસી માછલી. અને એ આભાસી માછલી આપણે માટે વધારે તે મહત્વની પુરવાર થઈ. અને એમ કરતા કરતા આપણને તે ખ્યાલ આવ્યો કે કવિ આ પ્રકારે પણ
તે વાત કરી શકે છે. એટલે કલ્પન, પ્રતીક અને કવિ સમય આ બધા એકબીજાની સાથે જે જોડાયેલા હતા એ આપણે વાત કરી શકીએ. હવે બીજું જાણું છું અત્યારે આપણી સૌથી મોટી મુશ્કેલી હોય તો તે અંગ્રેજીની છે. આપણે અંગ્રેજી વાંચી નથી શકતા. જો અંગ્રેજી વાંચવાની ફાવટ હોય તો દુનિયાભરના દ્વાર આપણે માટે ખુલી જાય છે. અને જો અંગ્રેજી વાંચવાની આવડત ન હોય તો પછી આપણે એવા લોકોને વાંચવા જોઈએ કે જે લોકોએ અંગ્રેજી પૂરેપૂરું વાંચીને આપણી આગળ એનું દોહન કર્યું છે. તો એ જે વિદ્વાનો છે એ વિદ્વાનો પાસે આપણે જવું પડે અને એ વિદ્વાનો પાસે જઈને આપણે કહેવું પડે કે અમે શિષ્ય ભાવે તમારી પાસે આવ્યા છીએ અને અમે તમને અમને માર્ગદર્શન આપો. હવે બીજો એક પ્રશ્ન મને થયેલો, હું જ્યારે સંશોધન કરતો હતો ત્યારે મારે સંશોધન કરવાનું છે તો સુરેશ જોશી પાસે. હવે પાછો મારો સ્વભાવ જરા વિચિત્ર, એટલે હું દોડીને અમદાવાદ ના જઈ શકું. જવું જોઈતું હતું અને છતાં ન ગયો. એટલે મારે તે બે વિદ્વાનો જોઈતા હતા. એક વિદ્વાન હરિવલ્લભભાઈણી, મારે એમની પાસે કામ કરવું હતું. અને બીજા વિદ્વાન હતા ઉમાશંકર જોશી, મારે એમની પાસે પણ કામ કરવું હતું. બહુ નાની ઉંમરે જેમને અખા ઉપર કામ કર્યું અને કોઈ પણ પ્રકારની ડિગ્રીના મોહ વિના એવા બે વિદ્વાન, એ બે વિદ્વાન પાસે હું પ્રત્યક્ષ તો જઈ શકવાનો ન હતો. એટલે મેં શું કર્યું, એ બંને વિદ્વાન પુસ્તકો મારી સામે મૂક્યા અને એ મને ખબર નથી કે કાલિદાસે કયા સંજોગોમાં શાકુંતલ લખ્યું. મને ખબર નથી કે ભવભૂતિએ શું કર્યું. તો પછી મારે આ બધા જે કવિઓ છે એ કવિઓએ કેવી રીતે કવિતા લખી એ મારે જાણવું જરૂરી છે. એટલે હું જ્યારે ભણતો હતો અને ભણાવતો હતો ત્યારે મારી સામે એક કવિતા આવી, નદી દોડે સોડે ભડ ભડ બળે ડુંગર વનો. એટલે આ કવિતા, એ કવિતા ક્યારે લખાઈ એટલો તો હું જાણી શકું, પણ જરા હું ડાયો થયો અને ડાયો થઈને હું રામનારાયણ પાઠક પાસે ગયો અને રામનારાયણ પાઠકે એવું લખેલું કે આ સ્વતંત્રતાની ચળવળમાં જે બધા જોડાયા એ યુવાનોએ પોતાના જે કુટુંબીજનોની ઉપેક્ષા કરીને એમણે સ્વતંત્રતા પ્રાપ્તિના લક્ષ્ય માટે જ તે આગળ વધવાનું પસંદ કર્યું. એટલે નદી એવી જ રીતે દોડે છે
ક્યાં દોડે છે? પાસેના જે ડુંગરો છે ત્યાં આગ લાગી છે એ ઓલવવાને બદલે સમુદ્રમાં જે આગ લાગી છે એને ઓલવવા જઈ રહી છે. એટલે કવિ એમ કહે કે અરે એ તે ક્યારે સૌ ભસમ થઈ જાય પછીથી. એટલે મને ત્યાં આગળ પ્રશ્ન થયો કે ધારો કે રામનારાયણ પાઠક પાસે હું નથી જતો, માત્ર આ કવિતા જે કે છે એ કવિતા કે છે એને જ હું ધ્યાનમાં રાખું તો શું પરિણામ આવે? અને એ જે કવિતા છે એ કવિતાની જે સંરચના છે એ સંરચનામાંથી એની જે રચના રીતિ છે એ રચના રીતિમાંથી તમે કોઈ ધ્વનિ કાઢી શકો છો ખરા? એ જો ધ્વનિ તમે કાઢી શકતા હો તો કોઈ ચિંતા નથી. એટલે આપણે દર વખતે તે પેલો લક્ષ્યાર્થ અને પેલું જે રૂપક એ શોધવા માટે નીકળી પડીએ છીએ. એ ના નીકળીએ તો પણ ચાલે, એનો કોઈ વાંધો નથી. પણ દર વખતે આવું ના પણ બને. એટલે જો કેટલીક આપણે પ્રતિકાત્મક જેને કહીએ એ પ્રકારની કૃતિઓ આપણે જો આત્મસાત કરી હોય, ધારો કે ફિલ્મ દ્વારા, તો પણ આપણને વાંધો નથી. એટલે એ આત્મસાત કરી હોય તો આપણને ખ્યાલ આવશે કે ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી એ જે નવલકથા, અને એ જે નવલકથા છે એ નવલકથામાં કયા પ્રકારની પ્રતિક રચના અર્નેસ્ટ હેમિંગવે આપણી આગળ લઈ આવે છે. અને એ જે પ્રતિક રચના છે એ પ્રતિક રચના એટલે શું? એટલે આ જે પ્રતિક રચના હેમિંગવેમાં જે છે તે એ પ્રતિક રચનાને જરા, મને ફિલ્મોનો શોખ એટલે મેં એક ફિલ્મ જોઈ સત્યજીત રેની દેવી, અને એ જે દેવી છે એ દેવીમાં પણ તે આ જ પ્રતિક રચના આવી. અને ત્યાં આગળ જે નદી છે એ નદીમાં શું જોવા મળે છે? તો કાંઠે દેવીની મૂર્તિ નહીં પણ એનું એક ખોખું જોવા મળે છે. એટલે આપણે ખોખાને જ તે પૂજા કરીએ છીએ. આપણે મૂળ જે હર્દ છે એ હર્દને આપણે પૂજતા નથી. એટલે આપણે આ રીતે આગળ જવું જોઈએ. હવે સંશોધનનો એક સહેલો માર્ગ આપણા પુરોગામીઓએ આપણે બતાવેલો. એટલે તમે ઘણા બધા તે સંશોધનના વિષયો વાંચશો, એમાં વાંચશો કે જીવન અને કવન, એટલે કાંતનું જીવન અને કાંતનું કવન આ મૂકી દો એટલે આપણી વાત પૂરી થઈ ગઈ. આપણને પીએચડીનું ફરફરિયું મળી ગયું. વ્યક્તિપરક સંશોધનોનો પ્રશ્ન હવે આપણી પાસે હવે રહ્યો નથી. સિવાય કે સાવ નવા જ પ્રકારનું સંશોધન એ વ્યક્તિ નિમિત્તે આપણે જો કરી શકતા હોઈએ તો જુદી વાત છે. પણ એ સંશોધનમાં આપણે જવું નથી. અને એ પ્રકારના જે સંશોધનો છે એ સંશોધનો આપણને ડિગ્રી આપે છે, આપણને માર્ગદર્શક પણ બનાવે છે, પણ આપણને સાચું જે જ્ઞાન એ આપણને આપતા નથી. અને એ સાચું જ્ઞાન મેળવવાને માટે આપણે જરા જુદી રીતે કામ કરવું પડે. અને એ જ્યારે કામ કરીએ ત્યારે આપણી આગળ બે વિષય છે અથવા તો બે ક્ષેત્ર છે. એક ક્ષેત્ર છે સર્જન અને બીજું ક્ષેત્ર છે વિવેચન. તો મારી દ્રષ્ટિએ સર્જન વધારે મહત્વનું. સર્જનને આધારે જ વિવેચન થતું હોય છે.
એટલે આ સર્જન એ શું છે? એક શબ્દ આપણને પ્રશ્ન ઊભો કરતો હોવો જોઈએ. આપણે જ્યારે વાંચીએ છીએ કવિતા, તે રમ્ય રાત્રે ને રાત્રિથી એ રમણીય ગાત્રે, એટલે પહેલો પ્રશ્ન કવિતા વાંચતી વખતે થાય કે કવિ આ રમ્ય રાત્રેની વાત નથી કરતા, પણ તે રમ્ય રાત્રેની વાત કરે છે. એટલે એનો અર્થ એ થયો કે અહીં કોઈ ભૂતકાળની વાત છે. એક વાત. પછી બીજો પ્રશ્ન થાય કે અહીં આગળ તે બે વિશેષણ આવ્યા, એક રમ્ય અને બીજું રમણીય. આ બંને વિશેષણના સંકેતો જુદા છે. એ સંકેતો જો જુદા હોય તો કવિએ શા માટે એક ઠેકાણે રમ્ય શબ્દ વાપર્યો અને બીજે ઠેકાણે રમણીય શબ્દ વાપર્યો? ત્યાર પછી પ્રશ્ન ત્રીજો આવે, ગાત્રે અને રાત્રે. આ માત્ર પ્રાસ છે કે બીજું કંઈક છે? તો રાત્રિ એક વ્યાપક અને ગાત્ર એ વિશિષ્ટ. તો આ વ્યાપકતા અને વિશિષ્ટતા એ બેને અથડાવીને કવિ શું સિદ્ધ કરવા માંગે છે, એમ કરતા કરતા આપણે કવિતા પાસે જઈએ અને એના જે સંકેતો છે તે આપણે ઉકેલતા જઈએ. અને આજની તારીખે પણ હું એવું માનું કે જે રીતે સર્જનની બધી આંટી ઘૂંટીઓ હું પામ્યો, એ રીતે નવા શિક્ષકો પામે, નવા વિદ્યાર્થીઓ પામે. એટલા માટે મારો એક જાણીતો પશ્ચિમનો વિવેચક એ ક્લિન્થ બ્રુક્સ, અને એ ક્લિન્થ બ્રુક્સે અંડરસ્ટેન્ડિંગ પોએટ્રી, અંડરસ્ટેન્ડિંગ ડ્રામા, અંડરસ્ટેન્ડિંગ ફિક્શન, એપ્રોચ ટુ લિટરેચર, એ પ્રકારના પુસ્તકો લખ્યા. અને એને આધારે આપણને સમજ પડે કે એક કવિતા કેવી રીતે વાંચવી, કવિતા વાંચ્યા પછી કેવા પ્રકારના પ્રશ્નો આપણા મનમાં જાગવા જોઈએ, અને એ જે પ્રશ્નો છે એ પ્રશ્નોના ઉત્તરો કેવી રીતે આપણે આપવા જોઈએ. અમારી મુશ્કેલી તો જરા બીજા પ્રકારની પણ હતી. ધારો કે મારી પાસે એક કવિતાની પંક્તિ આવી, આ તો શહેરના વિદ્યાર્થીઓ, અને શહેરના વિદ્યાર્થીઓ આગળ મારે પંક્તિ સમજાવવી પડે કે પીળા તુવેરના ખેતર પરથી ચાસ પંખીની નીલ પાંખ લહેરાય. તો નથી ડાંગરનું ખેતર જોયું, નથી ઘઉંનું ખેતર જોયું, એવા વિદ્યાર્થીઓ ત્યાં પીળા તુવેરના ખેતરની વાત સમજે કેવી રીતે? ચાસ પંખી ક્યાંથી લાવવું? એટલે મારે તે ફોટોગ્રાફીની મદદ લેવી પડે. જો સગવડ હોય તો મારે, એટલે જ્યારે પેલું શિમળાને કવિતા ભણાવવાની આવી રાજેન્દ્ર શાહની, ભીખું થઈને તવ સમીપ જ્યાં આવ્યો મઘ વાયુ, ત્યારે વિદ્યાર્થીઓને શિમળો ખબર નહીં, દરરોજ તેની આગળથી પસાર થાય શિમળા આગળથી, પણ એ ખબર નહીં કે આ શિમળો છે. એટલે મારે શિમળાના ફૂલ તોડી અને ત્યાં મૂકવા પડ્યા ટેબલ ઉપર કે જુઓ આ શિમળો છે. તો મારે ફોટોગ્રાફી પાસે જવું પડે, ફિલ્મ પાસે જવું પડે, અને એ રીતે એમની જે બધી એમનું જે અજ્ઞાન, એ અજ્ઞાનથી લઘુતા ગ્રંથિ પેદા કરવાની નથી. આપણે માત્ર એટલું જ કહેવાનું છે કે જેવી રીતે
આપણે અજ્ઞાનમાંથી જ્ઞાનમાં ગયા તેવી રીતે દરેક જણ અજ્ઞાનમાંથી જ્ઞાનમાં જઈ શકે છે, મૃત્યુમાંથી અમૃત સુધી પણ જઈ શકે છે. તો આવી એક ભૂમિકા આપણે ધારો કે અપનાવીએ તો એનો વાંધો નહીં આવે એમ હું માની શકું છું. આ નિમિત્તે આપણે બધા ભેગા થયા અને થોડી વાતો કરી અને તમને એક બીજું સૂચન એ પણ કરું કે જે સંશોધનોને આપણા વિદ્વાનોએ ઉત્તમ કહ્યા છે એ સંશોધનો પહેલા વાંચો, આખો એક અધ્યયન પહેલા વાંચો અને એ વાંચીએ એટલે આપણને ખ્યાલ આવશે કે અહીં આગળ કયા પ્રકારના પ્રશ્નો એ કવિ ઊભા કરે છે, સંશોધક ઊભા કરે છે અને આપણે કેવા પ્રકારના પ્રશ્નો ઊભા કરવા જોઈએ. એટલે જે વિદ્યાશાખા સાથે આપણો પરિચય ન હોય એ વિદ્યાશાખામાં ઝંપલાવવું નહીં. અંગ્રેજીની એક કહેવત તમે બધા જાણતા હશો, વેર ઈગલ્સ ડેર ટુ ફ્લાય ફૂલ્સ રશ ઇન. ગરુડ જ્યાં ઉડતા સંકોચ પામે ત્યાં ચામાચીડિયા ધસી જાય. તો આપણે આવી પાંખો ધરાવીએ, નબળી પાંખોને મજબૂત કરીએ અને એમ કરતા કરતા આપણે આગળ ચાલીએ. એ વધુ માન્ય છે, એ વધુ ઈચ્છનીય છે. તો આ નિમિત્તે આપણે બધા ભેગા થયા એ માટે હું આયોજકોનો નમ્રતાપૂર્વક આભાર માનું છું. નમસ્તે શિરીષભાઈ, આભાર આપનો. કવરેજના થોડા પ્રશ્નો હતા એટલે અમારે 2-3 મિત્રોને જ વધારે તો પ્રશ્ન અહીંયા વિભાગના નેટવર્કમાં જ હતો. બાકી બધાના ફીડબેક હતા કે બરાબર સંભળાઈ રહ્યું છે. અત્યારે પણ મારો અવાજ તમને સંભળાતો હશે. હું મોબાઈલમાંથી હવે જોઉં છું. બિંદુબેન, તમે પણ છેક સુધી આ સંવાદમાં સાથે રહ્યા છો. પ્રશ્નોત્તરી આપણે કરી શકીએ, પણ મને એમ છે કે થોડો કમ્યુનિકેશનનો પ્રશ્ન થશે એટલે એવો એક કાર્યક્રમ પછી આપણે પાછા સાહેબની સાથે યોજીએ અને ત્યારે આપણે પ્રશ્નો પૂછીએ. કાવ્ય વિવેચનની સમસ્યાઓ જ કોઈક રીતે આજે કેન્દ્રમાં રહી. સાહેબે જે વાત કરી એમાં આપણા મનમાં તો થોડા એમના પ્રોસેસના મુદ્દાઓ હતા, પણ એમણે જે વાત કરી છે બધી જ એમની એ પ્રોસેસના ભાગરૂપે જ એમણે કરી છે એવું મને વિદ્યાર્થી તરીકે સમજાયું છે. વિજયભાઈને હું વિનંતી કરું કે એ આપણા બધા વતી આભાર દર્શન કરે. જી સર. નમસ્કાર શિરીષભાઈ, અવાજ આવે છે ને? હા, બિલકુલ આવે છે. જી જી. આજની મુસાફરી આપણી કંઈક અલગ રીતની જ રહી એમ કહીએ તો ચાલે. સૌપ્રથમ તો સાહેબે જે રીતની ભૂમિકા બાંધી આપી કે સંશોધાર્થી એ સૌપ્રથમ શું કામ કરવાનું હોય છે અથવા એની પાસે કેવી પ્રકારની સામગ્રી જોઈએ, પછી એમણે પોતાના ઉદાહરણથી વાત કરી અથવા ઉપયોગી શું આવે છે, કામની માહિતી શું છે, પ્રાથમિક માહિતી સૌપ્રથમ મેળવવી જોઈએ. એટલે એક રીતે એમના કામની વાત કરતા હોય એવું લાગ્યું. થોડા ટેકનિકના પ્રોબ્લેમ હતા પણ અહીં બધું સંભળાતું હતું સરખી રીતના. આપણે સંશોધન શા માટે કરીએ છીએ, એ ઉપયોગી છે, એ જરૂરી છે, એ પ્રશ્ન. અને ડિગ્રી મેળવવા માટે કરીએ છીએ એ બધી વસ્તુ ગૌણ રહીને તમે જે જ્ઞાન પ્રાપ્ત કરો છો એ મહત્વનું વધારે બની રહેતું હોય છે. એટલે આ ઉપક્રમ યોજાયો એ માટે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ગુજરાતી ભાષા સાહિત્ય ભવન અને અમારા સૌ ગુરુજનો અને શોધાર્થી મિત્રો વતી શિરીષભાઈનો હું આભાર માનું છું અને ફરીથી આવી રીતના મળતા રહેશું એવી આશા સાથે પ્રણામ અને આભાર. આભાર વિજયભાઈ. શિરીષભાઈ, આપનો આભાર. અમે ફરીવાર આવી રીતે આ માધ્યમથી પણ ફરીવાર તમારી સાથે વાતો કરવા માટે ઉત્સુક રહીશું અને જ્યારે પણ એવો મોકો મળશે ત્યારે આપણે આ માધ્યમને હજી વધારે એનો કસ કાઢીને વધારે સંપૂર્ણતાથી આ માધ્યમનો ઉપયોગ થઈ શકે એવી ભૂમિકાએ તમારી પાસેથી વાતો સાંભળવા માટે અમે ઉત્સુક રહીશું. શરીફાબેનનો આભાર.
બિંદુબેનનો આભાર. કાલે બિંદુબેન આપણી સાથે વાત કરવાના છે. અને સૌ મિત્રોનો આભાર. થેન્ક યુ સર. થેન્ક યુ. થેન્ક યુ. નમસ્તે. નમસ્તે.